Good morning, friends. Today we are going to discuss about Unit 2 from Standard 11 textbook English. Read 1 AutoFab technology. Auto means automated, fab means fabrication. Here, automated fabrication, this is the short form AutoFab. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, જેને આપણે કોમ્પ્યુટરાઇઝ કે કોમ્પ્યુટર ગાઈડેડ કહી શકાય. ફેબ્રિકેશન એટલે એનું નિર્માણ, ટેકનોલોજી એટલે એની તકનિક કે પ્રયુક્તિ. ગ્રેડ 1માં આપણે ચર્ચા કરીએ ઓટોફેબ ટેકનોલોજી. આ સ્વયં સંચાલિત જે નિર્માણ કરવાની પદ્ધતિ છે, ટેકનોલોજી છે, એ શું છે? ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. એવું ઇમેજિન કરો કે તમે કોઈ કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. આ શોરૂમની અંદર જેટલા પણ કારના મોડલ છે એની સાથે તમે સંતુષ્ટ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરી રહ્યા છો અને કોમ્પ્યુટરની અંદર જ તમે તમારી જે સ્વપ્નની જે ગાડી છે, કાર છે, એને સ્ક્રીન ઉપર એનું નિર્માણ કરો છો. એન્ડ મેજિક ને એવું જાદુ થાય કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને તમે જે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવી હતી એ જ ગાડી તમને બીજા જ અઠવાડિયે તમને એની ડિલિવરી મળી જાય. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવું જ જાદુ શક્ય છે અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા આ બધું શક્ય છે. આપણે જોઈએ છીએ કે આજના આ આધુનિક યુગની અંદર ઘણી બધી ડિઝાઇન્સ, ઘણા બધા સોફ્ટવેર્સ કોમ્પ્યુટરની અંદર આવે છે અને એના દ્વારા આપણે જે તે વસ્તુની ડિઝાઇન્સ દ્વારા એ વસ્તુને આપણે મેળવી શકીએ છીએ. એનું એક એક્ઝામ્પલ તમને આપું તો તમે બધાએ મૂવી જોઈ જ હશે, ટાર્ઝન ધ વન્ડર કાર. Automated fabrication or AutoFab is a set of technologies that automated the process for building three-dimensional solid objects from raw materials. જે રો મટીરિયલ છે, કાચો પદાર્થ છે, કાચો માલ સામાન છે, એનામાંથી સોલિડ ઓબ્જેક્ટ્સ, ઘન પદાર્થ બનાવવા, અને એ પણ કેવા? 3-dimensional, ત્રિપરિમાણાત્મક, જેને આપણે કહીએ છીએ 3D. એ આ ઓટોમેટેડ ટેકનોલોજી જે છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એના દ્વારા થઈ શકે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. જે સામાન્ય કોમ્પ્યુટર્સ ઉપર ડિઝાઇન્સ દોરવામાં આવેલું હોય છે એના દ્વારા જે કાચો માલ સામાન હોય છે, પાવડર્સ હોય છે, કેટલાક પોલિમર્સ હોય છે, એનું સોલિડિફિકેશન, ઘનીકરણ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ. ને આજે હ્યુમન બીંગ પાસે એવું શક્ય બન્યું છે કે એ એટલું પાવર એક્વાયર કરી શકે છે, લઈ શકે છે કે જે પદાર્થ છે, મેટર છે, એની જે પ્રોપર્ટીઝ છે એની અંદર એ ચેન્જીસ, ચેન્જીસ કરી શકે છે. એટલે કે પ્રવાહીનું ઘનીકરણ કરી શકે છે. ડિઝાઇન્સ સોફ્ટમાં હોય એનું તો એ હાર્ડ બનાવી શકે છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. અને આ જે ટેકનોલોજી છે ઓટોફેબ, એ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે. કોને? મેન્યુફેક્ચરર્સને, કે જે ઉત્પાદનકર્તાઓ છે એને, ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. અને જે ગ્રાહકોની જુદી જુદી અને યુનિક એવી જે માંગ છે એને પહોંચી વળવા માટે તે એવી ઓપોર્ચ્યુનિટીઝ પ્રદાન કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. આજના જમાનાની અંદર શું થઈ રહ્યું છે કે કસ્ટમરને ડિઝાઇન બનાવવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે ને એને જ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને જે વિકાસ અને જે ઉત્પાદનની જે પદ્ધતિ છે એમાં જ એનો સમાવેશ કરવામાં આવે છે. અને છેવટે
એની ભાગીદારીથી કંઈક નવી જ પ્રોડક્ટ્સ અનએક્સપેક્ટેડ અપેક્ષા કરતાં પણ વધારે એવી પ્રોડક્ટ્સ સારી એવી બનાવવામાં આવતી હોય છે. ઇન ઓટોફેબમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ પદ્ધતિની અંદર જે ગ્રાહક છે એ કયું છે? સહનિર્માતા છે, કો કન્સ્ટ્રક્ટર છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે હવે જે પ્રોડક્ટ જે છે એની જવાબદારી, અધર રિસ્ક જે બીજા જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને જે એના માલિકીના હકો છે, પેટન્ટના ડિઝાઇનના હકો છે, મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ, એ ગ્રાહક સાથે શેર કરવામાં આવતા હોય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ને આ જે સ્વયં સંચાલિત નિર્માણની જે પદ્ધતિ છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એ સમાજ ઉપર એની ઇમ્પેક્ટ જે અસર છે એ અડ્રામેટિક છે. ડ્રામેટિક એટલે અકલ્પનીય છે. ઓટોફેબ ટેકનોલોજીની વાત કરીએ તો એમાં કયા કયા ફાયદાઓ છે? તો એક, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જે પ્રોડક્ટ છે એટલે કે ઉત્પાદિત વસ્તુ છે એની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે એ કેવી છે? બેટર છે, ચઢિયાતી ગુણવત્તા છે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. જે આ ઓટોમેટેડ મેથડ્સ છે, પદ્ધતિ કઈ? ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, સૂક્ષ્મ જે જોવામાં આવતું હોય છે, ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે, અને એસેમ્બલી બધું ભેગું કરવામાં આવે છે. એ જે ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ છે એને ઇમ્પ્રૂવ કરે છે. એટલે કે જે પ્રોડક્ટ્સ છે, જે ઉત્પાદિત વસ્તુ છે એની ક્વોલિટી, ગુણવત્તા અને ડ્યુરેબિલિટી, એનું જે ટકાઉપણું છે એમાં ઘણો બધો સુધારો લાવે છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ cars, television, refrigerators, etc. will last much longer than earlier models. એની અસર શું થઈ છે કે જે પહેલાંના અર્લિયર મોડલ્સ હતા એના કરતાં જે આજના જે નવા મોડેલ્સ છે, જે સૂક્ષ્મ બની રહ્યા છે, ઇન્સ્પેક્ટ થઈ ગયા છે, ઇન્સ્પેક્શન કરી અને એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે જૂના જમાનાના કોમ્પ્યુટર્સ તમે જુઓ કે સૌ પ્રથમ કોમ્પ્યુટર બન્યું તો એક રૂમ જેવડી સાઇઝનું હતું. એ આજે આપણે જોઈએ છીએ તો પામ ટોપ, હથેળી પર આવી જાય એવા કોમ્પ્યુટર બની ગયા છે. એટલે આ બધું કોના કારણે છે? તો કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે છે. અને વિલ લાસ્ટ મચ લોંગર, અને વધારે ટકાઉ પણ બની રહેતા હોય છે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. ને હવે જે એક્સચેન્જ કરવાની બાબતો હતી, રિપ્લેસમેન્ટ આપવાની હતી, જે માંગ હતી, એની અંદર ડિક્લાઇન, રિડ્યુસ, ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બીજું મહત્વનું છે મોડ રિસાયકલિંગ. દરેક વસ્તુને હવે રિસાયકલિંગ થાય છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. એટલે કે જે નવી ગાડીનું મોડેલ ખરીદવાને બદલે કે જે જૂનું ઓલ્ડ ટોસ્ટર, જે ટોસ્ટ બનાવવાનું મશીન આવે છે, એને ખરીદવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. તો ગ્રાહક શું કરી શકે છે કે જેના જૂના મોડલ્સ છે એને પાછા આપી શકે છે, રિટર્ન કરી શકે છે, અને એના બદલામાં એ નવા જે બનાવેલા મોડેલ્સ છે, નવા મોડેલ્સ એ જૂના સ્ટોકમાંથી એટલે કે વેસ્ટમાંથી જે બેસ્ટ બનાવેલા હોય છે એ ખરીદી શકે છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. એટલે કે જે આ મટીરિયલ્સ હોય છે, જે સામાન હોય છે, એને નવા જ માર્ગની અંદર, ન્યૂ વેની અંદર એને રિસાયકલ, પુનઃ ઉત્પાદિત કરવામાં આવતા હોય છે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ પદ્ધતિ એક ઇકો ફ્રેન્ડલી પણ છે, જેમાં આપણે પર્યાવરણને પણ બચાવી શકતા હોઈએ છીએ. એટલે કે ઇટ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણને આપણે એને સારો એવો વળતર, કમ્પન્સેશન કે બદલો પણ આપી શકીએ છીએ. ફેંકી દેવાને બદલે આપણે એનું જો રિસાયકલ કરીને રીયુઝ કરીએ છીએ તો જે પર્યાવરણમાં જે પોલ્યુશન થાય છે, જે નકામો કચરો પેદા થાય છે, એ પણ આપણે એમાં બચાવી શકીએ છીએ. ત્રીજું મહત્વનું પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે ગામડામાં જે કારીગરો હોય છે, ક્રાફ્ટ, હસ્તકલાના અને જે સાહસ કૌશલ્યોવાળા જે હોય છે એ લોકો પાછા આવશે. કેવી રીતે? ઇફ માસ પ્રોડક્શન લોઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો આ માસ પ્રોડક્શન જે છે, જથ્થાપન ઉત્પાદનવાળા જે છે, જો એનો આર્થિક ફાયદો ગુમાવી બેસે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો શું થશે કે જે મોટી મોટી
કેન્દ્રિત થયેલી ફેક્ટરીઓ છે એ અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. આ મોટી મોટી જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઓ છે એને કોણ રિપ્લેસ કરશે? તો નાના અને સમાજ બેઝ જે ફેસિલિટીઝ હશે એ આ બધાને રિપ્લેસ કરી દેશે. એટલે કે એમ કહેવાય કે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા જે આ બધી ચાલી રહ્યું છે, એટલે કે હવે નાના નાના કારીગરો પણ પોતાના સાહસથી, પોતાના સ્કિલ્સથી, પોતાના જે ક્રાફ્ટ્સમેનશીપ છે એના દ્વારા એ હવે મોટી કંપનીઓના જવાને બદલે તે પોતે જ પોતાની પ્રોડક્ટ ઘર આંગણે વેચી શકે છે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. જે સામાન ઉત્પાદિત કરવા માટે, મટીરિયલને ઉત્પાદન કરવા જે હ્યુમન એફર્ટ્સ, જે માનવ પ્રયત્નો લાગતા હતા, એમાં પણ ઘણો બધો આ ટેકનોલોજીના કારણે ડિક્લાઇન, ઘટાડો થતો જોવા મળ્યો છે. Then the customer may be served better by local owner and operators of a manufacturing shop. એટલે આપણી આડોશ પાડોશમાં જે લોકલ ઓનર્સ છે, માલિકો છે, કે લોકલ ઉત્પાદક કરતા છે, ત્યાંથી ખૂબ જ સારી એવી વસ્તુઓ કે સેવાઓ ગ્રાહકને મળી શકે એમ છે. Thus તેથી the factories will become decentralized. જેના કારણે શું થશે? મોટી મોટી ફેક્ટરીઓ છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, વિકેન્દ્રિત થઈ જશે. And the naturally talented village craft workers will be back with a bang. અને એના અસરથી શું થશે કે જે ગામડાના જે ક્રાફ્ટ વર્કર્સ છે, કારીગરો છે, એ ખૂબ જ મોટી એવી બેક વિથ અ બેંગ એટલે મોટી એવી સફળતા મેળવી શકે એમ છે. એટલે આપણે જોઈએ છીએ કે એમેઝોન જે છે, ફ્લિપકાર્ટ જે છે, એ શું કરી રહે છે કે જે ગામડામાં આવા જે કારીગરો છે એની સાથે એ લોકો કોન્ટ્રાક્ટ કરતા હોય છે અને એ ગામડામાંથી વસ્તુઓ લઈને અને ઓનલાઈન વેચતા હોય છે. એટલે આજે હવે મોટી મોટી કંપનીઓ શું થઈ રહી છે? ડિસેન્ટ્રલાઇઝ થઈ રહી છે. અને જે ગામડામાં જે સ્કિલ્સ રહેલી છે, જે ગૃહ ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એને હવે નવા સાહસ અને નવા આયામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓટોમેટેડ ટેકનોલોજીનો ચોથો મહત્વનો ફાયદો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. કે નવી જે અત્યાધુનિક અદ્યતન જે મેડિકલ સારવારો છે એમાં પણ સુધારો લાવે છે. Soon the scale of autophagy will shrink to nanostructural level. ઝડપથી જ, જલ્દીથી ધ સ્કેલ એટલે કે જે માપક્રમ છે ઓટોફેબનો વિલ શ્રિંક ટુ નેનોસ્ટ્રક્ચરલ લેવલ, ખૂબ જ સૂક્ષ્મ માળખા સુધી આવી જશે. ઘટી, શ્રિંક એટલે ઘટાડો થશે, ડિક્રીઝ થશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. પછી શું થશે? જે આ મેડિકલના સાધનો છે એ એની સાઇઝ મોટી હોવાને બદલે ડ્રગ મોલિક્યુલ, એક દવાનો નાનો એવો કણ હોય, મોલિક્યુલ હોય, એટલા જ હવે સાધનો બની જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. ને એના દ્વારા શું શક્ય બનશે કે જે ટિશ્યુઝ છે, સજીવ કોષ છે, રેટિફાઈડ, જે પરમિશનવાળા, પરવાનગીવાળા જે સજીવ કોષો છે એને આપણે રિકન્સ્ટ્રક્ટ કરી શકીશું. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે મેચ્યોર ટિશ્યુ હશે, કોષ હશે, એને આપણે ડીકે, નાશ કરી શકીશું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને જે હ્યુમન લાઈફ સ્પાન છે, જે માનવનો જીવનકાળ છે, એમાં પણ એક્સટેન્શન, વધારો જોવા મળશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે વૃદ્ધ વ્યક્તિઓ છે એની જે સ્વાસ્થ્ય છે એમાં પણ સુધાર આવશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. ને એના દ્વારા માનવને શું પ્રાપ્ત થશે તો કે એ લોકો મેળવતા થઈ જશે એક એવી શક્તિ ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે જે એમનું શરીર છે એને રીડિઝાઇન કરવા માટે પીડા વગર, પીડા રહિત એક એવી શક્તિ આ દ્વારા પ્રાપ્ત થાય છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ને આ જે બધી સંયુક્ત અસર હશે ને આ જે બધા ફેરફારો હશે કેવા હશે? અકલ્પનીય હશે, ડ્રામેટિક હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી could be self-sufficient with a collection of fabricators and a solar powered generator.
ને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનાર વર્ષોની અંદર જે પર્વતો ઉપર નાના નાના સમાજ રહેતા હોય છે, કોમ્યુનિટી જ્ઞાતિ રહેતી હોય છે, એ એટલી સેલ્ફ સફિશિયન્ટ બની જશે કે એ પોતાના જ ઉત્પાદન જે ફેબ્રિકેશન છે એનું કલેક્શન કરી શકશે અને સોલાર પાવર જનરેટર ને પોતે જાતે જે સૌર ઉર્જાથી ચાલતા જનરેટર્સ છે, વસ્તુઓ છે, એનું ઉત્પાદન કરી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ આ ઓટોફેબ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, આગળ વધી રહી છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ અને જે આ કાચા માલનું જે સ્વરૂપ છે, રૂપ છે, એ પણ હવે એટલું બધું મહત્ત્વનું બની રહ્યું નથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ will be capable of rearranging molecular structure to generate any object from them. જે આ સોફિસ્ટિકેટેડ, જે અત્યાધુનિક એડવાન્સ જે ઓટોફેબ મશીન્સ છે એ એટલા સક્ષમ છે, કેપેબલ છે શેમાં કે જે મોલેક્યુલર નાના નાના કણોના જે સ્ટ્રક્ચર છે એને રીઅરેન્જ કરીને ટુ જનરેટ એની ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધેમ, અને આ નાના કણોમાંથી ગમે એવો પદાર્થ બનાવી શકાય છે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એટલે કે જે પ્લાસ્ટિકનું મિલ્ક જગ હતું કે ગઈ રાત્રે જે પંક્ચર થયેલી કારની ટ્યુબ હતી એમાંથી રીઅરેન્જ કરી અને નાનકડો એવો નાઇટ લેમ્પ પણ બનાવી શકાય છે કે ટેબલ લેમ્પ પણ હવે બની શકે એમ છે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. જે આ ઉચ્ચ સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે એ એટલી સક્ષમ છે કે જે આપણી મટીરિયલ્સ ડિઝાયર છે, જે આપણી ભૌતિક ઈચ્છાઓ છે એને પૂરી કરી શકે એટલી સમર્થ છે. The freedom resulting from this achievement will bring about a golden age of art, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. અને આ જે આપણને ફ્રીડમ મળી છે એના પરિણામે, આ સિદ્ધિના પરિણામે આપણને બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, અને એ શું લાવશે, એક એવું સુવર્ણકાળ લાવશે. કોના માટે? આર્ટ, કળા, મ્યુઝિક અને જે વૈજ્ઞાનિક ડિસ્કવરી છે, શોધો છે, એના માટે એક સુવર્ણકાળ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ આજે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું લોકો આવી જે ફ્રીડમ છે એ ફ્રીડમ એમને જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એને એન્જોય કરી શકશે. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. જીવનની અંદર એ આપણે જોવા મળ્યું છે કે સૌથી મહત્ત્વનું જે છે મહત્તમ સંતોષ, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન ક્યાંથી આવે છે? નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈકને શું જોઈએ છે ત્યાંથી આપણને મહત્ત્વનો સંતોષ નથી મળતો, પણ જે જોઈએ છે એના માટે કામ જે કરીએ છીએ અને પછી જે મેળવીએ છીએ એમાં આપણને મહત્ત્વનું સંતોષ મળતું હોય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આજે જે સૌથી ગ્રેટેસ્ટ ચેલેન્જ, જે મોટી ચેલેન્જ જે આપણે હ્યુમેનિટી, જે માનવતા ફેસ કરી રહી છે એ કઈ છે? જેમ જેમ આપણે ઓટોમેટિક ફેબ્રિકેશનના કાળમાં જઈએ છીએ એ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આપણી જાત પ્રત્યેનો જે સાર્થક ઉપયોગ છે, મિનિંગફુલ યુઝ છે, એને શોધવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ટેકનોલોજી એ એવી ટેકનોલોજી છે કે જે જુદા જુદા પદાર્થના ગમે તેવા રૂપ હોય એ રૂપોને બદલી શકીએ છીએ. જે રો મટીરિયલ્સ છે એમાંથી એનું સોલિડિફિકેશન, ઘનીકરણ પણ કરી શકીએ છીએ. એટલે કે એમ કહી શકાય કે મેક ઇન ઇન્ડિયા, જે આત્મનિર્ભર ભારત છે એને આ સાર્થક કરતું આ આપણું યુનિટ છે. એટલે તમારે ન્યૂ વર્ડ જેટલા પણ આવેલા છે એ તમારે ફેરબુકની અંદર લખીને મને પર્સનલી વોટ્સઅપ કરવાના છે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.